વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 13 આંકડાશાસ્ત્રમાં આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.1 નો પ્રથમ દાખલો કે જેમાં આપણે મધ્યક શોધવાનો હતો તે આપણે જોયો હતો. હવે આજે આપણે સ્વાધ્યાય 13.2 નો પહેલો દાખલો કે જેમાં આપણે બહુલક શોધવાનો છે એ તરફ આગળ વધીશું. સૌપ્રથમ બહુલક એટલે આપણે સામાન્ય માહિતી માટે એવું કહી શકાય કે આપેલા અવલોકનોમાંથી જે અવલોકન સૌથી વધુ વખત રિપીટ થયું હોય તેને આપણે તે માહિતીનો બહુલક તરીકે ઓળખીશું. પરંતુ અહીંયા આપણને જે માહિતી આપી છે, જે પ્રશ્ન આપ્યો છે, એ પ્રશ્ન આપણને સામાન્ય માહિતી નથી. અહીંયા આપણને જે માહિતી આપી છે વર્ગીકૃત કરેલી છે. અહીં તમે જોઈ શકશો પ્રશ્નમાં કે ઉંમર જે આપી છે આપણને 5 થી 15 વર્ષ, એમાં દર્દીઓની સંખ્યા 6 છે. 5 થી 15 વર્ષ, પણ અહીંયા આપણને ચોક્કસ ઉંમર નથી આપી. અહીંયા ઉંમર આપણને વર્ગીકૃત કરીને આપી છે. એટલે કે જે 6 દર્દીઓ છે એની ઉંમર 5 થી 15, પણ કેટલી? 6, 7, 8, 11, 12 એવી કોઈ ચોક્કસ માહિતી આપી નથી. એટલે આપણે એને સામાન્ય વ્યાખ્યા જે છે કે જે અવલોકન સૌથી વધુ વખત રિપીટ થયું હોય એ વ્યાખ્યા દ્વારા આપણે એનો બહુલક નહીં શોધી શકીએ. અહીંયા આપણે આ વર્ગીકૃત માહિતી માટે બહુલક શોધવા માટે આપણી પાસે આ સૂત્ર છે કે બહુલક Z બરાબર, બહુલકને Z વડે દર્શાવવામાં આવે છે L પ્લસ કૌંસમાં F1 ઓછા F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. દાખલાને વિસ્તૃતમાં જોતા પહેલાં આપણે રકમ જોઈ લઈએ. તો રકમ તમને અહીંયા આપી છે. હવે રકમ જોયા પછી આપણે બહુલક શોધવાનો છે. એટલે બહુલક શોધવા માટે વિદ્યાર્થીઓ એક વાત ચોક્કસ યાદ રાખજો કે આપણે બહુલકીય વર્ગ નક્કી કરવો પડશે. હવે અહીંયા જે આપણને 6 વર્ગ આપ્યા છે એમાંથી બહુલકીય વર્ગ કયો? તો જે વર્ગની આવૃત્તિ સૌથી મોટી હોય એને આપણે બહુલકીય વર્ગ તરીકે ઓળખીશું. અહીં તમે જોઈ શકો છો કે અહીંયા જે આવૃત્તિ તમને આપી છે એમાંથી 23 એ સૌથી મોટી સંખ્યા છે. એટલે આપણો આ જે વર્ગ છે 35 થી 45 સુધીનો એ આપણો બહુલકીય વર્ગ તરીકે ઓળખાશે. અને મેં અહીંયા એને દર્શાવી પણ દીધું છે. હવે આપણી પાસે જે સૂત્ર છે L, F1, F0, આ દરેકની કિંમત નક્કી કરવા માટે આપણને L, F0, F1 આ કહેવા શું માંગે છે એ આપણે ધ્યાનમાં રાખવું પડશે. સૌથી પહેલાં છે L. તો L આવશે બહુલકીય વર્ગની અધસીમા. એટલે કે બહુલકીય વર્ગની લોઅર લિમિટ. અહીંયા બહુલકીય વર્ગની આ લોઅર લિમિટ છે, આ અપર લિમિટ છે. લોઅર લિમિટ એટલે કે અધસીમા, એટલે Lની કિંમત આપણી થઈ જશે 35. F0 એટલે કે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. અહીંયા આ આપણો બહુલકીય વર્ગ છે, એનાથી આગળનો વર્ગ આપણો આ થશે. તો F0ની કિંમત થઈ જશે 21. બરાબર. F1 તો બહુલકીય વર્ગની આવૃત્તિ. હવે તમે અહીંયા જોશો તો બહુલકીય વર્ગ જે છે આપણો એની આવૃત્તિ છે 23. F2 તો બહુલકીય વર્ગની પાછળના એટલે કે એની પછીના વર્ગની આવૃત્તિ. તો જુઓ F1 એટલે કે બહુલકીય વર્ગ જે છે આ એની પાછળનો વર્ગ અને એની આવૃત્તિ એટલે કે 14 જે આપણું થઈ જશે F2. એટલે તમે જોશો તો આ લાઇનસર છે કે પહેલાં F0, પછી F1 અને પછી F2. બરાબર છે. એટલે 0, 1 અને 2. ત્યાર પછી આવશે વર્ગ લંબાઈ. H એટલે કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે કે આ જે વર્ગ છે બરાબર છે એની લંબાઈ. ઉર્ધ્વ સીમા અને અધર સીમા વચ્ચેનો તફાવત 65 ઓછા 55 10, 55 ઓછા 45 10. જો આ વર્ગ સમાન ના હોય તો આપણે બહુલક શોધવા માટે
અલગ રીતનો ઉપયોગ કરવો પડશે, પરંતુ ધોરણ 10માં જે દાખલા આપેલા છે તેમાં આ જે લંબાઈ છે એ સમાન છે, એટલે આપણે એચની કિંમત કેટલો ઉપયોગ કરીશું? વર્ગ લંબાઈ 10. હવે આપણે સૂત્ર કે ઝેડ બરાબર એલ પ્લસ F1 ઓછા F0 છેદમાં 2F1 ઓછા F0 માઇનસ F2 ગુણ્યા એચ. દરેકની કિંમત મૂકી દો. ઝેડ બરાબર એલ 35 છે, વત્તા F1 23 છે, ઓછા F0 21 છે, છેદમાં 2F1ની કિંમત 23 છે, ઓછા F0ની કિંમત 21 છે, ઓછા F2ની કિંમત 14 છે, ગુણ્યા એચની કિંમત છે 10. બરાબર? એટલે હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે. આ જે એલની કિંમત મૂકી છે એને અંતિમ પદ સુધી આપણે એમાં કોઈ સોલ્યુશન નહીં કરીએ, આપણે સોલ્યુશન આ પદનું કરીશું. 23 ઓછા 21 એટલે 2 મળશે, 2ને આપણે 10 વડે ગુણીશું એટલે જવાબ મળી ગયો 20, છેદમાં 2ને 23 વડે ગુણીશું એટલે જવાબ આવશે 46, માઇનસ 21 25, 46 ઓછા 21 કરશો તો 25 જવાબ આવશે, અને 25 ઓછા 14 તો 11. એટલે આપણને અહીંયા જવાબ મળશે 20/11. હવે 20ને 11 વડે મેં અહીંયા ભાગીને સાઈડ ઉપર મૂક્યું છે. સરળતા ખાતર અહીંયા તમને ભાગાકાર પણ આપ્યો છે, જવાબ આવશે 1.81. સામાન્ય રીતે 2 દશાંશ સંખ્યા સુધી આપણે જે ભાગાકાર કરીએ છીએ એટલે 35 વત્તા 1.81, એટલે અંતે તમને બહુલક ઝેડ બરાબર 36.81 જવાબ મળશે. આશા રાખું છું કે આ વિડીયો દ્વારા તમને બહુલક વિશે સમજ પડી હશે. જે સ્વાધ્યાય 13.2 છે એના કુલ 6 દાખલા છે. દરેક દાખલો આ જ રીતથી ગણવાનો છે. તમે જાતે પણ તેની પ્રેક્ટિસ કરી શકો છો, અને બાકીના દાખલાઓનું સોલ્યુશન આગળના વિડીયોમાં પણ મૂકવામાં આવશે. જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને તમારા મિત્રોને પણ આ યુટ્યુબ ચેનલ સુધી લાવવાની કોશિશ કરશો. આ યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 10ના દરેક પ્રકરણના વિડીયો રેગ્યુલર મૂકવામાં આવશે, અને વિદ્યાર્થીઓને જે પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સમાં નાખી શકે છે. તેમના પ્રશ્નોનું સમાધાન ચોક્કસથી કરવામાં આવશે. થેન્ક યુ.